Hello friends, in this video we are discussing about a tower fermenter. તો એના નામ પ્રમાણે જ એનું કન્સ્ટ્રક્શન પણ ટાવર ફોર્મમાં છે. So it is big, it is tall and looking like tower. So it is called tower fermenter. It is the pneumatic fermenter. Unidirectional of the flow of gases. Unidirectional means એક જ ડાયરેક્શનમાં, અપ ટુ અપ, ડાઉન ટુ ડાઉન, એક જ ડાયરેક્શનમાં ગેસ ફ્લો થાય છે. Definition is given by Smith and Greenfield in 1971. It is an elongated vessel, non-mechanical stirred fermenter, non-mechanical stirred fermenter, having a aspect ratio 6:1 through the unidirectional flow of gases occur. 6:1 means 6 is a height and 1 is a diameter. 6 height and 1 is diameter. This is 6:1 ratio. Unidirectional flow, non-mechanically stirred, and a three type of fermenter: bubble column, vertical column beer fermenter, and third one is a multi-stage fermenter. Normally tower fermenter is this type of figure. Sorry. So CO2 outlet, O2 inlet, both are heating cooling jackets જેનાથી હીટમાં સારું પડે. In the base that having buffles, so buffle help to air to reach up to down or down to up, air pump કરે છે. Then alcohol outlet or a substance outlet. This is a settling zone કે જ્યાં સેટલ થવાનું હોય. And gas outlet, this is the gas outlet. તો અહીંયાથી ઓટોનું સર્ક્યુલેશન ઓલવેઝ અપ ટુ ડાઉન થશે, જેનાથી શું થશે? એર પમ્પિંગ, અપ ટુ ડાઉન એર પમ્પિંગ થશે. O2 એડ થશે, CO2 આઉટલેટ થશે, એન્ડ જે પણ કંઈ પ્રોડક્શન હશે એ ક્યાં સેટલ ડાઉન થશે? ટોપ ઓફ ધ ટાવર. ટાવરના ટોપ પર એ સેટલ ડાઉન થશે. તો ધીસ ઇઝ ધી મિકેનિઝમ ઓફ ટાવર ફર્મેન્ટર. કન્ટિન્યુઅસ પ્રોડક્શન ઓફ આલ્કોહોલિક બ્રેવરીઝ કન્ટિન્યુઅસલી થતું હોય છે. ઓલવેઝ ડાઉન ટુ અપ એર પ્રોવાઈડ કરવામાં આવે છે. બફલ્સ શું કરે છે? તો કે એર પમ્પિંગ કરે છે, હેલ્પ કરે છે એરને ડાઉન ટુ અપ જવા માટે, સબસ્ટન્સને. અને જ્યારે ઉપર સેટલ ડાઉન થાય છે, સબસ્ટન્સ બની ગયા પછી, ત્યારે એને આલ્કોહોલ આઉટલેટથી બહાર કાઢી લેવામાં આવે છે, એને કલેક્ટ કરી લેવામાં આવે છે. શું થશે હવે? તો કે જ્યારે એર મોસ્ટલી યુઝ થાય છે એરોબિક ઓર્ગેનિઝમ્સ માટે, તો એરોબિક ઓર્ગેનિઝમ્સ છે એ શું કરશે? તો કે ઓટીને યુટિલાઇઝ કરશે, O2ને, ઓક્સિજનને યુટિલાઇઝ કરશે. હવે આ યુટિલાઇઝ થયેલો ઓક્સિજન અને બીજા
ગેસ એ ક્યાં તો કે સ્ટોર એક્સચેન્જ વોલ્વ હશે, સ્ટોરેજ થશે, સ્ટોરેજ વાલ્વ છે જ્યાં ગેસનું સ્ટોરેજ થતું હશે ત્યાં એ કલેક્ટ થતો હશે. ધેન છે હીટ એન્ડ કુલિંગ છે કે જે શું કરે છે, હીટને એક્સચેન્જ કરે છે અને કુલ રાખે છે. તો ધીસ ઇઝ ધી method of tower fermenter. Now we discussing about first bubble column fermenter. બબલ કોલમ ફર્મેન્ટર શું છે તો કે સિમ્પલેસ્ટ ટાઈપ છે, સિમ્પલેસ્ટ ટાઈપ ઓફ ફર્મેન્ટર, વેરી સિમ્પલ ટાઈપ, સિમ્પલેસ્ટ ટાઈપ ઓફ ફર્મેન્ટર. સ્પાર્જર છે, એર સ્પાર્જર એન્ડ ગેસ એક્સચેન્જ. શું થાય છે તો કે સ્પાર્જર બબલ કોલમ કોલમ છે એમાંથી બબલ ફોર્મમાં એર પ્રોવાઈડ કરવામાં આવે છે, ઓક્સિજન પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇટ કન્સિસ્ટ ગેસ ગ્લાસ ઓર અ મેટલ ટ્યુબ, ગ્લાસ ઓર metal tube base, ગ્લાસ ઓર મેટલ ટ્યુબ બેઝ, જ્યાંથી એને એર પ્રોવાઈડ થતી હોય છે. Then this fermenter used for citric acid and tetracyclic acid production and other formation based on a mycelium fungi production. So this is about a bubble column fermenter. સ્પાર્જર બબલ ફોર્મમાં એર પ્રોવાઈડ થતી હોય છે, એનો બેઝ છે એ ગ્લાસ ઓર મેટલ ટ્યુબનું બનેલું હોય છે, સિમ્પલેસ્ટ મેથડ છે. નાવ સેકન્ડ વર્ટિકલ કોલમ ફર્મેન્ટર. તો આ ફર્મેન્ટરનું આપણે અગાઉ જોઈ લીધું હતું કે એની મિકેનિઝમ શું છે. O2 ઇન થાય છે ઓલવેઝ ડાઉન ટુ અપ, એનું અપ ટુ ડાઉન છે એ એરનું એક્સચેન્જ છે, બફલ છે જે એરને અપ ટુ ડાઉન થવામાં હેલ્પ કરે છે. ત્યારે આલ્કોહોલ આઉટ, સેટલિંગ ઝોન, ગેસ આઉટટેક, O2, હીટિંગ કુલિંગ જેકેટ્સ, આ બધું આપણે જોઈ લીધું હતું. ડિઝાઇન ફોર બિયર પ્રોડક્શન, મોસ્ટલી ડિઝાઇન ફોર બિયર પ્રોડક્શન એન્ડ મેક્સિમાઇઝ ઈસ્ટ બાયોમાસ ઇલ્ડ, અને ઈસ્ટના બાયોમાસની માટે. સિરીઝ ઓફ પરફોરેટેડ પ્લેટ, એમાં પરફોરેટેડ પ્લેટ પ્રેઝન્ટ હશે, આર પ્લેસ્ડ ઇન ઇન્વર્ટ ઓફ મેક્સિમાઇઝ ઈસ્ટ પ્રોડક્શન. ઈસ્ટ એટલે કે પરફોરેટેડ પ્લેટ, એમાં પરફોરેટેડ મીન્સ જેનેમાં પોર પ્રેઝન્ટ હશે એને પરફોરેટેડ કહેવાય, કે જે શું કરે છે તો કે ઈસ્ટની ઈલ્ડને વધારે છે. સેટિંગ ઝોન ફ્રી ઓફ ગુમ, અને આનો જે સેટિંગ ઝોન હશે, સેટિંગ ઝોન ઇઝ free of gas. In this zone, yeast cells settle down the bottom and return the main body to the tower fermenter. yeast cell છે એ પાછા બોટમમાં જ આવી જાય છે and clear beer could be removed from the alcohol outlet. અને આલ્કોહોલ આઉટલેટમાંથી ક્લીન બિયર છે એ આઉટલેટ રિમૂવ કરી દેવામાં આવે છે. કેપેસિટી એની છે 20,000 પર કેપેસિટી and 90,000 લીટર બિયર પર ડે એ પ્રોડક્શન કરાવી શકે છે. તો ધીસ ઇઝ અબાઉટ અ વર્ટિકોલમ, વર્ટિકલ બિયર, વર્ટિકલ ટાવર બિયર ફર્મેન્ટર. વર્ટિકલ એટલે ઊભું, ટાવર જેવી એની પેલી છે એટલા માટે એને કહેવામાં આવે છે વર્ટિકલ. And last, third one is a multi-stage fermenter system. In this fermenter, column form the body of vessel. કોલમ બોડીના વેસલમાં જ કોલમ ફોર્મ કરી દેવામાં આવે છે, which is divided into compartment by placing perforated place across the fermenter. એટલે ફર્મેન્ટરની અંદર કમ્પાર્ટમેન્ટ જેવું બનાવી દેવામાં આવે છે, કોલમ બનાવી દેવામાં આવે છે. About 10% of horizontal area plate as perforated. 10% નો હોરિઝોન્ટલ એરિયા બનાવવામાં આવે છે, પરફોરેટેડ કરવામાં આવે છે. These fermenter have been used for continuous culture of E. coli, Serratia, Cerevisiae yeast, Cerevisiae and activated sludge. So in this video we are discuss about tower fermenter, mainly three types:
bubble column, vertical tower beer fermenter, and third one is a multi-stage fermenter system. Thank you.